આપણે 9999 પગથિયાં છે ગિરનાર દાતારીનો ડુંગરો ચડવાનો છે. એટલે વિડીયોમાં ટેટલી કે બિના રહેજો. ખાસ પર ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકનની ઘંટી દબાવવાનું ભૂલતા નહીં. ફેસબુક ઉપર જોતો તો ફોલો કરી લેજો. આજે આપણે ચડવાનો છે ગિરનાર. તો હાલો આપણે જઈએ ગિરનાર. ઓર અંધારું છે ને બધા ચડી રહ્યા છે. હજી હવાર પડ્યું નથી, હજી અડધો હવાર પડ્યું છે. વાગ્યા છે 6. ધીરે ધીરે ચડી રહ્યા છીએ. અંધારામાં તો જો લાભનું વિડીયો માટે એટલે કે બિના રહેજો મિત્રો. તો આપણી સફર થઈ ગઈ છે ચાલુ. ત્યારે ડુંગરો ચડવાની ઊભી હું કાંઈ નહીં વહેલા જાય છે. તો વિડીયો માટે એટલે કે બિના રહેજો. તમને મજા આવ્યા કરશે. અહીંયા પણ કંઈક મંદિર આવ્યું છે તો આપ દર્શન કરી શકતા હો સાક્ષાત. અહીંયા કોકનો ટાંકો પડી ગયો છે ઊંધો, દેખાતો નહીં હોય, અમને દેખાય છે. હા દાદાને હું બોલું એટલે દાદા આવે છે, કેમ કે કોઈથી વિડીયોમાં આવ્યા ન હોય ને યાર. ઊંધું જ વાળવાનું હોય આમાં બધું હોય તો જ મિત્રોને મજા આવે, નકર મજા આવે નહીં. હાલો મિત્રો હવે ઘડીક ટ્રેન મળી જો. અહીંયા બોડી આવી વાંચી લઈ જાઓ. મહેન્દ્ર દેખ सकते हो. મહેન્દ્ર છે વहाँ હોય ને. લાકડી બાકડી જે ટેકો બેકો કરવો હોય તો એ મળે. ખાય છે કેવું ખાય છે. મિત્રો આપણે અત્યારે 1000 પગથિયાં કમ્પ્લીટ કરી નાખ્યા છે ને બધાની હાલત જુઓ તમે. બધા પોરો ખાવા માંડ્યા છે. કેમ ભાઈ કેવું રહ્યું તમને 1000 પગથિયામાં કેવું રહ્યું? જે આપણે તો 9000 બાકી છે. મજા આવી પણ આગળ જતો કઈ ખબર નહીં. પાછા પડવાના નક્કી બે પડવાની. હા એક ગાડી તો ખાવ લોમાં આવી ગઈ પેલામાં. દાતાત્રેય લગી ચડવાનું છે કે નહીં? હા પૂરું કરી નાખ્યું. આ બધા અંબાજી હેન્ડ આવી જાય તો હજી પછી વિચારતું કેવો ના પછી પછી જોયું હતી. હવે હજુ અંબાજી તો પહોંચી પેલા કા અંબાજી ફોગુક વાડિયા પોગું નાચની વાડિયા પૂગી રહી નાચની વાડિયા લઈને રૂમમાં આવીને પા હુઈ ગઈ. તો અત્યારે અહીંયા આપણે ધુમ્મસ જ છે બધે. કમ્પ્લીટ કરી નાખજો. લાલ લેવલ ધોળું કપડું બધું તો થાય ઈ કપડું નહીં માથે ઓઢડવાનું કહું. કે કોક બીજું ના આવે કે કોક બીજું આવું છે મિત્રો. તો વિડીયો માટે એટલે કે બિના રહેજો. તમને ફૂલ એન્જોય થયા કરશે ને મજા આવ્યા કરશે. તો વિડીયો માટે એટલે કે બિના રહેજો. તો મિત્રો ગિરનાર ચડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં ત્યાં હાથ નાખવા નહીં, કેમ કે આમાં જીવજંતુ બહુ જ હોય છે. એટલે બહુ ધ્યાન રાખવું. બહુ ઝેરીલા જીવજંતુ હોય એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કે જ્યાં ત્યાં હાથ નાખવા નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો આ બધું તો એટલું ધુમ્મસ જ થઈ ગયું છે. આમ ચડી જાય ઘણા ખરા ચડી જાય છે. 1500-2000 જેટલા દાદરા પણ ચડી જાય છે. બાકીનું બધું ધુમ્મસ જ લાગે છે. હજી તો ઠેઠ ચડ્યા નથી. ઠેઠ ચડશું એટલે કેટલું ધુમ્મસ થઈ જાય નક્કી નથી. એટલે થાકી જાય અત્યારે તો, કેમ કે એક ઘરા ચડી ચી કારું પોરા બહુ ખાતા નથી. એટલે તો વિડીયો માટે એટલે કે બિના રહેજો. મિત્રો આગળ તો આમ ધુમ્મસ જેવું છે અને અમે હજી ચડ્યા જઈએ છીએ. જોઈ શકો છો લીલું લીલું વાતાવરણ છે સબ ચોમાસાનું. અને આ તમને દેખાતું છે એ આમ ધુમ્મસ જ છે એકલો. જોઈ શકો છો. અને હવની રીતે હવ મોજમાં જાય છે. અડધા આગળ ને અડધા પાછળ એવી રીતે છે બધું. મહેન્દ્ર થેપલા ખાય છે. જોઈ શકો છો મિત્રો સરસ મજાના થેપલા ખાઈ રહ્યો છે. ભાગ્યો હતો તો ભાગ્યો. આગળ મિત્રો તમે જોઈ શકો છો ધુમ્મસ જ છે એકલું. આમ આપણને એવું લાગે કે વાદળાની વિશમાં આવી ગયા છે. એટલું આમ કાંઈ બીજું કાંઈ એટલામાં જ આપણે અહીંથી એટલું જ દેખાય, બાકી આગળનું દેખાતું નથી. આમ જોઈ શકો છો
પૂરું આમે ધુમ્મસ છે, આમે ધુમ્મસ છે અને આમે ધુમ્મસ છે. તમે વચમાંથી જોઈ શકો છો, તમને દેખાતું જ છે. આપણે એમ લાગે છે કે વાદળાની વચ્ચે આવી ગયા. તો અને ભવના દર્શન હું આમાં ક્લિપ નાખું છું, તમે દર્શન કરી લેજો. મૂર્તિકોણ બધું આમાં ક્લિપ નાખું છું, તમે દર્શન કરી લેજો. તો મિત્રો ભવનાથ દર્શન કર્યા તમે, કેવું લાગ્યું કોમેન્ટ કરજો. ખાસ કેમ કે એનો આખો સ્પેશિયલ ઓળખતો ન બની છે તો એના ટુકડા લઈ તમને ભવનાથ દર્શન કરાવ્યા. મૂર્તિકોણ ડામાકોણનો બધાય મુરગીકોણનો છે, સોરી ડામાકોણતો નથી. અને તમે જોઈ શકો છો કેટલું આમ બધે ધુમ્મસ જ છે એકલું જોઈ શકો છો. અને આ છે આપણે સીધે સીધું વાયલું જવાનું. આપણે 2000 દાદરા કમ્પ્લીટ કરીને સાથે 2000 પગથિયા ચડી જશે આપણે. હનુમાનજી દાદાની મૂર્તિ છે સરસ મજાની. અને અહીંયા પણ કંઈક છે તમે જોઈ શકો છો સરસ મજાનું. આવી રીતે બધું આમાં નવીન નવીન આવ્યા જ કરે. આમાં કાંઈ બહુ ખ્યાલ આપણને ન હોય અમે તમને પૂરી માહિતી. મિત્રો અહીંયા કંઈક લખેલું છે, તમે સ્ટોપ કરીને વાંચી લેજો. અને આપણે મંદિર છે જોઈ શકો છો સરસ મજાનું, દર્શન કરી લેજો. એ વચમાં આપણે આવ્યું છે આવી રીતે. ને અમે તો હજી સીડી જ છીએ હો ભાઈ, પોગી નથી ગયા હજી તો. કેટલું આઘું છે એ ખબર નથી. 2000 દાદરા સીડાથી આમાં 9999 દાદરા છે. અમારી 2000 દાદરા આપણે કમ્પ્લીટ કરીને કાઢે. દાદા શું કેવું? મજા આવી ને? અને જો અમારા કાકા પણ બે ગયા. પહેલા તો બફારો થતો હતો, હવે આ કાંઈક આમ ધુમ્મસ આવ્યું એટલે મજા આવી ગઈ. જો આમ આપણે વાદળાની વચ્ચે હોય એવું લાગે છે. અને અમે કેળો છે પણ દેખાતો બનતી જ ગઈ કેમ કે એટલા વાદળા ધુમ્મસ જેટલું છે. અને તમે જોઈ શકો છો બધા પોરો ખાવા બેઠા છે. આજકાલે ઘણું અમે ખેંચી લીધું હાલવામાં. હું કમેન્ટ કરો એલા, કાંઈ વાંધો નહીં ભાઈ, મોજ કરો ભાઈ. સ્વર્ગમાં આવી જાય. આ ફોટા જ કરતા હોય આખો. તો મિત્રો તમે જોઈ શકો છો પાણીનો કેવી રીતે જુગાડ કર્યો તમે પીવા માટે. જો ઉપરથી આવે છે ચોખ્ખું પાણી આવે છે. જો આપણે વિજયભાઈ ભરી રહ્યા છે પાણી પીવા માટે. સરસ મજાનું પાણી આવી રહ્યું છે, ચોખ્ખું પાણી. એ વરસાદનું કેમ જો આગળ બાટલો ભરાઈ જશે. ઉપરથી પાણી આવે છે સરસ મજાનું. અને બધા હાઈલા આવે છે યાત્રીઓ. આગળ બાટલો ભરાઈ જશે પાણીનો. એ બિસ્લેરીના ઘણા બધા લે. કેટલા લે એલા? 50 રૂપિયા બિસ્લેરીના લે બોટલના. પીવું છે તો પી લો. પીવાનું જોઈએ નાળો પાણી પી લે મિત્રો. જોઈ શકો તો મિત્રો ઉપરથી પાણી આવી રહ્યું છે, જોઈ શકો છો. ને આ બિસ્લેરીમાં પાણી બોટલમાં ભર્યું છે. તો હાલો, ઓહો મારું બૂટે ભીનું થઈ ગયું. જોઈ શકો છો ડુંગર ઉપરથી પાણી બધું આવી રહ્યું છે, સરસ મજાનું પાણી. અને નીચે જોઈ શકો છો તમને કાંઈ દેખાતું જ નહીં હોય, ધુમ્મસ જ એટલું છે મિત્રો, સરસ મજાનું. જોઈ શકો છો મિત્રો આ અમારા ખેલ હાજરા હવે કાંઈક ધુમ્મસમાં કાંઈક તો કરવું પડે ને યાર. નવીન કાંઈક કરવું ને યાર પડે. અમારે તમને કાંઈક તો દેખાડવું ને યાર. અમે તાકડો ઉતરે કાંઈક નવીન થાય વિડીયો આમાં આવડું રૂ નથી ને કરારે પતંગ લેતી આવી દેલા ઉડાડવા. ખેરમાં અહીંયા પતંગ ચકાવવા વહી આવે મસ્ત ઉડે હો ભાઈ. આ તો સોમાં હોય એટલે ધુમ્મસ થઈ ગયું બાકી ઉનાળામાં એટલી બધી ધુમ્મસ હોય નહીં. તો જો અમે હાલા જાય છે ને ધુમ્મસ બહુ છે આમાં. જો આમાં છે ને આગળ જઈ પાછળ ન દેખાય, પાછળ જઈ આગળ ન દેખાય એવું છે આમાં બધું. કા એટલે આગળના પાછળ ન દેખાય, પાછળના આગળ ન દેખાય એવું છે. તો અમે જો અરે જાય છે વિડીયોમાં એટલે કે બિનારી જતા તો અત્યારે તો અમે વાદળાની વીસમાં વાદળા એવું જ લાગે આમ ધુમ્મસ જેવું છે. હું ભાઈ તો રામ જાણે વાદળા છે. વાદળા છે ને વિજયભાઈ કઈ હોય વાદળા થઈ જાય મિની કાશ્મીર યાર. તો બધા ચડી રહ્યા છે સરસ મજાના ડુંગરો. એમાં કેટલું છે એ આપણને ખબર નથી ભાઈ. આ ચિત્ર તમે જોઈ શકો છો કેટલું ધુમ્મસ છે. વાદળામાં આવી જાય એવું લાગે હવે તો વાદળા જ છે. આ વાદળા જ છે. જો આ મંદિર છે, હવે પાસે જ મંદિર છે તો એ મને નથી દેખાતા. એટલા વાદળા છે. ભરી લેતા દોડા દાણા ધાણી પડી જાય જુનાગઢના ડંગરા ઉપર.
ઈ ન ફૂટે એના પૈસા લાવે ભાઈ. તો અહીંયા પણ કાંઈક છે, જોઈ શકો છો સરસ મજાનું. તમે બધા કાંઈક આમાં હોય આ બાપા. હવ ની જીગા હોય ભાઈ. 3100 ફૂટ અહીંયા પૂરું થાય છે મિત્રો, જોઈ શકો છો. આ ગેટે 3100 ફૂટ પૂરું થઈ શક્યું છે. હવે આપણે વધવાનું છે આગળ. હવે જોઈએ હું આવે. અમને તો ખબર છે, તમે જો હું આવે. અમે તો બીજી ફેરી ચડી છીએ ડુંગરો. જોઈ શકો છો. મિત્રો વાદળ હાલી રહ્યા છે. મિત્રો જોઈ શકો છો આ મંદિર આવ્યું છે, પણ આપણે માના સમય છે નહીં, આપણે ના જઈશું નહીં. બધા જો મિત્રો જોઈ શકો છો કેટલો પવન છે, જોરદાર પવન છે. જો બહુ પવન છે, અને પવન એટલો જ વાદળ આમ છે એટલે બહુ અદભુત. આમ તો તમને એટલો લોકેશન એટલો કાંઈ દેખાતું જ નહીં હોય તમને, કેમ કે વાદળા છે. તમે વાદળાની ઉપર બી આવ્યા અત્યારે થોડુંક લાગુ છે એવું લાગે છે. લગભગ તો આવી જોઈ શકો છો એનો ગેટ. અંબાજી મંદિર આવી ગયું છે આપણે. બહુ ફેવરેટ છે અવાજમાં, તમે જોઈ શકો છો અંબાજી મંદિર ત્યાંથી. અને ધુમ્મસ બહુ છે એટલે કેમેરાની આડું આવી જાય એટલે આમાં તમને ઝાખું દેખાતું છે. આ મંદિર છે, જોઈ શકો છો અંબાજી મંદિર. અંબાજી મંદિર છે, જોઈ શકો છો મિત્રો. અહીંયા બધું ધુમ્મસ જ છે અંબાજી મંદિરે. અહીંયા અંબાજી મંદિર આવી ગયું છે, જોઈ શકો છો અંબાજી મંદિર આવી ગયું છે. આપણે ફોટા કેમેરા એલાઉટ હશે તો તમને દર્શન પણ કરાવશું. તો મિત્રો અહીંયા કેવું બાંધી દીધું, કારણ કે કાનમાં પાણી ના ગળી જાય. પાણી ને પવન તો પવન જ જો અહીંયા કેટલો બધો પવન છે. અહીંયા મિત્રો આપણે અંબાજી બેઠા એટલે હવે આમ ફૂલ ટાઈટ જ છે, આમ એવી ટાઈટ પડે, એસીને ટૂંકી પાડે એવી ટાઈટ પડે. હાલત બે હાલ આપણે દેતા હું હાર નથી માનવાની નહીં. આમાં તો એવું બધું તો હાયલા કરજે. અને આમાં તો પાછો કેમેરામાં ઓલું ધૂમ થઈ જાય એટલે અને આ નીચેનો નજારો તમને દેખાડી દઉં છું. બાકી આમ આવે છે આનંદ, મજા આવ્યા કરે. કેમ તો ચડે રાખો ભાઈ. જો આમાં આવું ચાકુ થઈ ગયું છે ભાઈ. બહુ આનંદ આવે છે, આમ મજા આવે છે. અત્યારે ઉતરવાની છે, પછી ચડવાનું. રહી શકો છો મિત્રો, અહીંયા લગી પહોંચી ગયા છે. તો મિત્રો અંબાજી મંદિરમાં કેમેરો એલાઉ નહોતો એટલે અમે તમને દર્શન ના કરાવી શક્યા. ને બધા યાત્રાઓ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે દત્તાત્રેયના ગેટ લગી પહોંચી ગયા છે. અને વાંચી આપણે દત્તાત્રેય થોડુંક દાખું થાય છે એટલે વિડીયોમાં ડેટ લગી બનાવી જોઈએ, તમને મજા જ આવ્યા કરશે. અને ખાસ તો જય ગિરનારી એમ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ. અને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો જોઈ શકો છો હવા બારી છે આ.
સરસ મજાની બધા મિત્રો આવી છે દત્તાત્રેય પણ અંદર કેમેરો એલાવ નહીં હોય એટલે કાંઈ શૂટિંગ તો નહીં થઈ શકે. તો મિત્રો જોઈ શકો છો આપણે દત્તાત્રેય લગી પહોંચી ગયા છીએ. અહીંયા થોડીક પહોંચવામાં તકલીફ તો રહી પણ ખાસ પહોંચવાની કોશિશ કરજો એટલે તમે પહોંચી જશો. શ્રદ્ધા રાખીને આવશો એટલે તમે જરૂર પહોંચી જશો દત્તાત્રેય લગી. તો મિત્રો આપણે દાતાત્રીથી પાછા અંબાજી પહોંચી ગયા છીએ અને હવે આપણે નીકળવાનું છે સીધું ભવનાથ તલેટી. દાતાત્રીથી અહીંયા અંબાજી પહોંચી જાય. અહીંયા કેમેરો અલાઉડ નથી ને તમે દર્શન જરૂર કરાવો છો પણ કેમેરો અલાઉડ નથી. આપણે પહોંચી ગયા છીએ અંબાજી, જોઈ શકો છો. આપણે જઈ રહ્યા છીએ નીચે અને પવન બહુ જોરદાર પવન છે મિત્રો. ધુમ્મસ તો હજી મટ્યું નથી. મજા આવી છે કેમ વિજયભાઈ? બધા પગથિયા બધા 999 ચડી ગયા છે. છઠ હવે ઉતરી જાય. ઓ ભાઈ પૂરા ન કહેવાય, એલા આખા ઉતરી જાય ને પછી પૂરા થાય. ના બધા 900 પગથિયા ચડી તો જા, પણ ઉતરી જાય ને પછી પૂરા થાય. તો આપણે ઉતરીને બતાવીએ. લીફ બી બચારામાં કાંઈ વિચારો થશે ને એટલે લીફ સારું નથી, લીફ બંધ છે એટલે લીફની સુવિધા માટે આખું બંધ રહેતી છે. નકર લીફનો વ્યૂ તમને બતાવો. લીફ આજે બંધ છે કેમ કે ઉમર એટલો છે, પણ એટલો છે એટલે લીફ ચાલુ નથી. તો હેલો મિત્રો, તમારો વિડીયો તમને કેવો લાગ્યો? અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ તલેટીમાં અને ડુંગર ઉતરી ગયા છીએ ચડીને. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? ખાસ વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો. અને કેવો અહેસાસ રહ્યો આપણે જૂનાગઢનો ડુંગર? ફૂલ મજા આવી. 9999 પગથિયા પૂરા ચડ્યા. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંથી વિડીયો કરીથી વિરામ. મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી જય ભોળાનાથ, ધન્યવાદ.